Hello, welcome to the Enjoy Computer with Divya Answer. Today we will learn the chapter number 5, Introduction to the M-Commerce, and we will specially talk about the what is the cyber security and topics related to the cyber security. So, what is cyber security? So, cyber security is the practice of protecting our computer networks and computer devices or our system from the cyber attacks. કે ડેલી લાઈફમાં જે સાયબર અટેક્સ થાય છે કે હેકર્સ આવીને તમારો ડેટા હેક કરે છે, તમારી ઇન્ફોર્મેશન્સ લે છે, ડેટા લીક કરે છે, તો એ બધી વસ્તુઓથી બચવા માટે આપણે જે પણ એક્શન કરવી જોઈએ તે બધું સાયબર સિક્યુરિટી આવે છે ને સાયબર સિક્યુરિટી એક્ટિવિટીઝ કહેવાય. સો cyber activities are internet based activities where most of the time the two parties do not know each other. Children are especially vulnerable when they go online. The main issue faced are cyberbullying, cyber grooming, and risk related to the cyber online gaming. Okay, આપણે આગળ ડિસ્કસ કરશું કે વોટ ઇઝ સાયબર બુલિંગ, સાયબર ગ્રૂમિંગ એન્ડ રિસ્ક શું છે જ્યારે આપણે ઓનલાઈન ગેમિંગ કરતા હોઈએ. સો ઇમ્પોર્ટન્સ ઓફ સાયબર સિક્યુરિટી કે એઝ આઈ સેડ કે આપણે શું કામ સાયબર સિક્યુરિટી ભણવું જોઈએ કે સાયબર સિક્યુરિટી હેલ્પ્સ ઇન પ્રોટેક્ટિંગ પીપલ એન્ડ ઓર્ગેનાઇઝેશન્સ ફ્રોમ ધ સાયબર અટેક્સ. કે આપણે સાયબર અટેક્સ જ્યારે પણ થતા હોય છે ત્યારે કેવી રીતે પ્રોટેક્શન આપણે પોતાના ડેટાનું નેટવર્ક્સનું રાખવું જોઈએ. ઇટ એન્શ્યોર્સ ધેટ ધ પર્સનલ ઇન્ફોર્મેશન રિમેન્સ સેફ એન્ડ સિક્યોર, કે આપણી ઇન્ફોર્મેશન સેફ અને સિક્યોર રહે. ઇટ પ્રિવેન્ટ્સ ધ મિસયુઝ ઓફ ડિજિટલ પ્લેટફોર્મ્સ બાય અટેકર્સ. ઇટ અલાઉઝ અ સેફ કમ્યુનિકેશન એન્ડ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન, કે આપણે ઓનલાઈન મોડમાં જે પણ આપણો ડેટા છે, જે પણ આપણે ઇન્ટરેક્શન કરીએ છીએ આપણા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે, તે બધું સેફ એન્ડ સિક્યોર રહે. તો એ બધી પ્રેક્ટિસ સાયબર સિક્યુરિટી કહેવાય. So, what is cyberbullying? Now, cyberbullying is an act when some random person is come on the online mode or in your social media platform and he curses you with bad words and also harass you in the online mode. So this all comes under the cyberbullying. Okay, કે કોઈક આવી છે તમને ઊંધા જટા કમેન્ટ્સ કરે છે, મેસેજ કરે છે, તો એ બધું સાયબર બુલિંગ્સમાં આવશે. Cyberbullying is a deliberate and hostile act that happens online. It usually repeated by a person or a group against someone who cannot defend themselves. Example: a student is teased on the Instagram by posting an insulting comments. કે કોઈક XYZ person એ પોતાનું ઇન્સ્ટાગ્રામ અકાઉન્ટ ચલાવે છે અને કોઈક રેન્ડમ પર્સન આવીને એને ઊંધી જટી કમેન્ટ્સ કરે છે, તો એ એક ટાઈપનું સાયબર બુલિંગ કહેવાય. પ્લેટફોર્મ્સ ફોર ધ સાયબર બુલિંગ, કે ડેઇલી યુઝીસમાં આપણે વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ, સ્નેપચેટ આ બધા પ્લેટફોર્મ્સ યુઝ કરીએ છીએ, તો ત્યાં મેક્સિમમ ચાન્સીસ છે કે તમારી સાથે સાયબર બુલિંગ થઈ શકે. કે ઇટ ઓલ્સો હેપન્સ ઇન ધ ચેટ રૂમ્સ એન્ડ મેસેજિંગ એપ્સ. ઓકે, રેન્ડમ ચેટ રૂમ્સ હોય છે, મેસેજિંગ એપ્સ જેમ કે ટ્વિટર હોય ને બીજા બધા બહુ પ્લેટફોર્મ્સ છે કે જ્યાં આપણે વાતચીત કરી શકીએ, તો ત્યાં મેક્સિમમ પર્સન્ટેજ ઓફ સાયબર બુલિંગ થવાના ચાન્સીસ છે. Online gaming platforms are the another common place where the bullying occurs. Okay, ઓનલાઈન ગેમિંગમાં બહુ બધી વખત થાય. જો તમે પબજી રમતા હો, ફ્રી ફાયર રમતા હો, તો ત્યાં દેશ વિદેશથી બધા બહુ પ્લેયર્સ હોય છે કે જે એકબીજા સાથે કમ્યુનિકેટ કરી શકે છે એન્ડ સમટાઈમ્સ દે કર્સ ઈચ અધર. ઓકે, ટાઈપ્સ ઓફ સાયબર બુલિંગ, કે થ્રેટનિંગ સમવન ઓનલાઈન ટુ હર્ટ ધેમસેલ્વ્સ, forcing a person to do things they don't want to do, posting embarrassing photos or the videos without the permission, creating fake or insulting websites about a person, using a fake identity to collect personal information and posting it online. Okay, તો આ બધા ટાઈપ્સ છે કે જે સાયબર બુલિંગમાં આવે છે. ઓકે, નાઉ ધીસ ઇઝ ઇફેક્ટ્સ ઓફ સાયબર બુલિંગ. સો સાયબર બુલિંગ કરીએ તો એ વિક્ટીમ પર શું એની ઇફેક્ટ થાય છે, કે એ વિક્ટીમ શું કઈ વસ્તુથી એ ગુજરી શકે છે. કે વિક્ટીમ્સ ઓફન લૂઝ કોન્ફિડન્સ એન્ડ ધ સેલ્ફ એસ્ટીમ. They may face stress, anxiety, and depression. Many students develop a fear of using digital platforms. It can also affect their academic performance. Okay? કે આ બધા કેટલીક સાઇન્સ છે કે જે સાયબર બુલિંગની ઇફેક્ટ્સ બતાવે છે. કે
કોઈક માણસ કે કોઈક છોકરું એ ડિપ્રેશનમાં પણ જઈ શકે છે કે પછી સોશિયલ એન્ઝાઇટી એન્ડ સ્ટ્રેસ ફીલ કરે ઓર સમટાઈમ્સ એ લોકો ડિજિટલ પ્લેટફોર્મ્સ જેમ કે સોશિયલ મીડિયા ઇન્સ્ટોલ એન્ડ વાપરવા માટે પણ અચકાય છે. Now, steps to stop cyberbullying. Victims should openly talk with the family members, teachers, or the friends. Personal details and password should be kept private and do not share to anyone. If buried, the victim should block the person and report them. Screenshot and print out the abusive message should be saved as evidence, and searching your name on the Google regularly helps to check if any harmful information is shared. Okay, so આપણે સાયબર બુલિંગથી બચવા માટે કયા કયા સ્ટેપ્સ કરવા જોઈએ કે ફર્સ્ટ કે અગર જો સાયબર બુલિંગ થયો હોય તો તમે તમારા ફ્રેન્ડ્સ ફેમિલી ઓર સમટાઈમ્સ ધ પોલીસમાં જઈને તમે વાતચીત કરી શકો છો એન્ડ તમારો પાસવર્ડ એન્ડ તમારા અકાઉન્ટ્સ અપ ટુ ડેટ રાખવાના એન્ડ એને તમારા સુધી જ પાસવર્ડને રાખવાનો, કોઈકને આપવાનો નહીં. એન્ડ જો સાયબર બુલિંગ થાય છે કે તમને એવું લાગે છે કે આ માણસ નથી બરાબર તો યુ બ્લોક ધેમ એન્ડ રિપોર્ટ ધેમ. એન્ડ જ્યારે પણ આ વસ્તુ થાય છે તો સ્ક્રીનશોટ પાડી રાખો ફોર ધ એવિડન્સ એન્ડ રેગ્યુલરલી ગૂગલ પર ચેક કરતા રહેવાનું પોતાનું નામ કે વેધર કે કોઈ હાર્મફુલ ઇન્ફોર્મેશન શેર થઈ છે કે નથી થઈ તમારા બાબતે. સો સેક્શન 2 ઇઝ સાયબર ગ્રૂમિંગ. નાઉ ધીસ ઇઝ વેરી સેન્સિટિવ એક્ટ. તો cyber grooming is an act where one random person or the unknown person is coming in the online platform and first he initiate talks with the normal topics, okay, and time by time gradually he asks for your private and the personal informations and sometimes tease you and harass you in the like a flirty and the dirty way. So this act comes under the cyber grooming. Okay, cyber grooming happens when adult makes a friends with a child online. કે આ જે એક્ટ જે છે તે મોસ્ટ પ્રોબેબલી એ ચાઇલ્ડ એન્ડ ટીનેજમાં જેટલા પણ લોકો છે એની સાથે થાય છે. ધ એડલ્ટ બિલ્ડ્સ ઇમોશનલ ટ્રસ્ટ ટુ ગેઇન ધ પર્સનલ ઇન્ફોર્મેશન કે એ પહેલાં તમારી સાથે ઇમોશનલ કનેક્શન બિલ્ડ કરશે, હું બહુ સારો છું ને એમ એ બધું બિલ્ડ કરશે અને ત્યાર પછી એ તમારી પર્સનલ ઇન્ફોર્મેશન્સ જાણવાનું ટ્રાય કરશે. સો મેની ટાઈમ્સ કન્વર્ઝેશન ટર્ન્સ ઇન્ટુ અ સેક્સ્યુઅલ ઇન નેચર એન્ડ આર લેટર યુઝડ ફોર ધ બ્લેકમેલ. ઓકે, તો મેં જેમ કીધું તે પહેલાં તમારી સાથે ઇમોશનલ કનેક્શન બિલ્ડ કરશે એન્ડ દેન આફ્ટર ઇટ આસ્ક ફોર ધ ફોટોઝ ઓર ધ ઇન્ફોર્મેશન્સ રિલેટેડ ટુ ઇન અ સેક્સ્યુઅલ વે. ટેકનિક્સ યુઝડ ઇન સાયબર ગ્રૂમિંગ. ઓકે, કે સાયબર ગ્રૂમિંગમાં કઈ કઈ ટેકનિક્સ યુઝ થાય છે. It usually asked with a casual questions like age, hobbies, schools and family. Okay, normal topic થી start થશે. Slowly the talk becomes more personal and secretive. ધીમે ધીમે વાત થોડીક પર્સનલ થતી જશે, થોડીક સિક્રેટ્સ એન્ડ થતી જશે. Some websites offer children money or gifts in exchange of a personal photos. કે તમને એ માણસ કહે કે હું તને આટલા રૂપિયા આપું કે હું આ કરા તે કરા આફ્ટર બિલ્ડિંગ ધ ઇમોશનલ કનેક્શન્સ. તો તમે એ ઇમોશનલ કનેક્શનમાં રહીને એ માણસને તમારો ઇન્ફોર્મેશન્સ આપો છો એન્ડ ધેન આફ્ટર ઇટ યુઝ ધોઝ ઇન્ફોર્મેશન ટુ બ્લેકમેલ યુ. એક્ઝામ્પલ, અ સ્ટ્રેન્જર ઓફર્સ ફ્રી મોબાઈલ રિચાર્જ ઇફ ધ ચાઇલ્ડ શેર્સ અ ફોટો. ઓકે, આ ફોટોમાં બતાવ્યું છે કે સ્ક્રીનમાં જે પણ માણસ છે તે બતાવે છે કે હું બહુ સારો છું બટ બિહાઇન્ડ ધ સીન્સ you can see how cruel he is. Okay, and the another side the child is really frustrated because of the whole scenario. Now dangers of a cyber grooming. કે cyber grooming ના શું drawbacks હોઈ શકે છે. એ children may unknowingly share the sensitive details. Okay, children છે બરાબર, એની એજ નથી, એને સમજવાની એટલી એજ નથી તો એ એની ઇન્ફોર્મેશન શેર કરી શકે છે. They may face a blackmail or threats later. This can cause emotional damage and fear. In some cases, it can lead to a serious crimes. Okay, જેમ આપણે આગળ જોયું કે સાયબર ક્રાઇમ્સ કરે છે ત્યારે લોકો ડિપ્રેશનમાં જાય છે, સોશિયલ એન્ઝાઇટી, કોન્ફિડન્સ લો થઈ જાય છે. તો આ વસ્તુમાં પણ જે સામેવાળો જે વિક્ટિમ છે તો એને ઇમોશનલ ડેમેજ થઈ શકે છે. એક જાતનું ડર બેસી જાય કે આ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ પર મારે નથી આવવું. ઓકે, પ્રિવેન્શન ઓફ સાયબર ગ્રૂમિંગ. કે સાયબર ગ્રૂમિંગથી બચવા આપણે શું કરી શકીએ છીએ? એ ચિલ્ડ્રન શુડ નેવર ટ્રસ્ટ
સ્ટ્રેન્જર્સ ઓનલાઈન. ઓકે, આપણે જે પણ ઓનલાઈન મળે છે તેની સાથે વાત નહીં કરવાની, અવોઇડ કરવાની અને ટ્રસ્ટ નહીં કરવાનો. ધે શુડ અવોઇડ જોઈનિંગ અનસેફ ચેટ રૂમ્સ ઓર ધ વેબસાઇટ્સ. ઓકે, જેમ કે ઓમેગલ છે, તો એ બધી જે ચેટ રૂમ્સ છે, વેબસાઇટ્સ છે, એના પર જવાનું બંધ કરી દેવું. પેરેન્ટ્સ શુડ કીપ એન આઈ ઓન ધ ચિલ્ડ્રન્સ ઓનલાઈન એક્ટિવિટીઝ. એની સસ્પિશિયસ બિહેવિયર શુડ બી રિપોર્ટેડ ઇમિડિયેટલી. ઓકે, ટિન્ડર, બમ્બલ, હિન્જ, આ બધી જે ડેટિંગ એપ્સ જે છે, તો ત્યાં તમારી સામે રેન્ડમ પર્સન જ હોય છે, તો અહીંયા સાયબર ગ્રુમિંગ થવાના ચાન્સીસ મેક્સિમમ છે. ના, સેક્શન 3, ઓનલાઈન ગેમિંગ. ઓકે, વોટ ઇઝ ઓનલાઈન ગેમિંગ? વી ઓલ નો ધ ઓનલાઈન ગેમિંગ. ઓકે, કોઈક મોબાઈલમાં રમતું હોય, કોઈક પીસીમાં રમતું હોય. હું મોબાઈલમાં રમતા હોય તો પબજી, ફ્રી ફાયર આર ધ એક્ઝામ્પલ. એન્ડ ફોર ધ ઇન્સ્ટન્સ ઇન ધ ડેસ્કટોપ ઓર ધ પીસી, તો કાઉન્ટર સ્ટ્રાઇક, જીટીએ, આ બધી ગેમ્સ જે છે તે લેપટોપ્સમાં આપણે રમતા હોઈએ છીએ ઓનલાઈન. એન્ડ ઓનલાઈન ગેમ્સ આર મોસ્ટ પ્રોબેબલી પ્લેડ ઓન ધ મલ્ટીપ્લેયર મોડ. So online games are played using the internet or the computer networks. With a cheap internet, online games become a more popular. Okay, જ્યારથી ઇન્ટરનેટ બહુ ચીપ થઈ ગઈ છે, બધા બહુ ગેમ રમે છે, રાતોરાત ગેમ રમે છે. Games can be single player or the multiplayer. Different genres including shooting, strategy, role playing games. મજા આવી જાય શૂટિંગ ગેમ રમવાની. ભાઈ, કાઉન્ટર સ્ટ્રાઇક તો મારી ફેવરેટ હતી એન્ડ કોલેજમાં ફર્સ્ટ ટાઈમ પણ આવેલો. Okay, benefits of online gaming. So online gaming helps improving problems solving skills. It's just like maths, કે આપણે જેટલી મેથ્સની પ્રેક્ટિસ કરીએ તો એટલી આપણી શાર્પનેસ વધતી જાય. તો ગેમમાં પણ એવું જ છે, તમે ગેમમાં રમો, તમારી એક્યુરસી વધે, તો ઇટ વિલ લીડ ટુ અ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ. It promotes teamwork in multiplayer games. Okay, it provides a relaxation and entertainment. It also improves the hand-eye coordination. Okay, કે જ્યારે પણ આપણે ગેમ રમતા હોય તો થોડીક માઇન્ડ રિલેક્સ થાય આપણું. મલ્ટીપ્લેયર રમતા હોય તો ટીમવર્ક આપણું ઇન્ક્રીઝ થાય એન્ડ ઓલ્સો પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ્સ વધે એન્ડ સમટાઈમ્સ હેન્ડ એન્ડ આઈ જે કોઓર્ડિનેશન જે છે તે વધે. પ્રોબ્લેમ્સ ઇન ઓનલાઈન ગેમિંગ, કે સમ ગેમ્સ પ્રમોટ બુલિંગ, વાયલન્સ એન્ડ ધ અનસેફ ઇન્ટરેક્શન્સ. કે જેમ કે જીટીએ આપણે રમતા હોઈએ, બે જણ આમ જાય છે અને ગોળીથી ઉડાડી નાખે તો ધોઝ આર વાયલન્સ. કે પછી પબજી રમતા હોઈએ, ઓ ભાઈ પેલાને માર, ભાઈ બંદૂક લે, આમ લે, તેમ લે. તો ધીઝ આર થિંગ્સ કે જે ધ ગેમ શુડ બી અગેન્સ્ટ ધ વાયલન્સ એન્ડ ધ અનસેફ ઇન્ટરેક્શન્સ. ગેમિંગ એડિક્શન કેન હાર્મ હેલ્થ એન્ડ એકેડેમિક પરફોર્મન્સ. કે જ્યારે પબજી બહુ નવી નવી આવેલી ને, ત્યારે લોકો આખી રાત રમતા હતા, આખી રાત. ફ્રી ફાયર બી હું પણ રમતો હતો. Children may face social isolation and stigma. For an instance, a student skips homework and spends all the night playing games. Okay, કે સ્ટુડન્ટ એ લોકોના પોતાનું હોમવર્ક છોડીને આખી રાતો ગેમ રમે છે, જેનો લાઈવ એક્ઝામ્પલ છે પબજી. સેફ્ટી ટિપ્સ ફોર ઓનલાઈન ગેમિંગ, કે આપણે જ્યારે પણ ઓનલાઈન ગેમિંગ કરતા હોઈએ ત્યારે કઈ વસ્તુનું આપણે ધ્યાન રાખવું જોઈએ. નેવર એડ સ્ટ્રેન્જર્સ એઝ અ ફ્રેન્ડ ઇન ગેમિંગ ચેટ્સ, કે જેમ આપણે આગળ ડિસ્કસ કર્યું કે સાયબર ગ્રુમિંગ થઈ ગયું. તો પ્લે ગેમ્સ અંડર ધ પોટેન્શિયલ ગાઈડન્સ. લિમિટ ધ ટાઈમ સ્પેન્ડ ઓન ગેમિંગ. હા, આ સૌથી મહત્વનું છે કે તમે જ્યારે પણ ગેમ રમો છો તો તમે તમારો ડેઇલી લાઈફનો જેટલો પણ ટાઈમ જે છે તે તમે ફિક્સ કરી રાખો કે હા, મારે દિવસના કલાક જ ગેમ રમા એન્ડ ધેન આફ્ટર આઈ વિલ ડુ ધ અનધર ટાસ્ક. નહીં તો એક ટાઈપનું પછી એડિક્શન થવા લાગે. અવોઇડ પ્લેઇંગ ગેમ્સ ધેટ એન્કરેજ વાયલન્સ. ઓકે, ગોળીબારી વાળી ગેમથી દૂર રહેવાનું. સેક્શન 4, થ્રેડ્સ વિથ ઈમેલ સિસ્ટમ્સ. ઇમ્પોર્ટન્સ ઓફ અ ઈમેલ. ઓકે, કે આપણે જ્યારે ઈમેલ સિસ્ટમ જે છે ને તે આજથી બહુ વર્ષ પહેલાં આવેલી. વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામના જમાના કરતાં પણ બહુ પહેલાંની છે. બટ રાઇટ નાઉ ધીસ ઇઝ ધ મોસ્ટ important and very essential communication system in corporate life, in school, in colleges. Okay, so emails is the most common communication tool used in schools, colleges and businesses. However, emails are also most common targets for the attackers. Okay, હજુ પણ સાયબર અટેક્સ જે થાય છે એમાંથી 50 to 70% સાયબર અટેક્સ એ ઈમેલ પરથી થાય છે. કે કોમન થ્રેટ્સ ઇન ઈમેલ્સ આર ધ મેજર થ્રેટ્સ આર malware, spam, phishing, social engineering and unauthorized access and information links. કે આ બધા જે થ્રેટ્સ જે છે તે એ
ઈમેલના માધ્યમ પરથી થઈ શકે છે. હવે આપણે આગળ જોઈશું કે શું મેલવેર હોય, સ્પેમ શું હોય, ફિશિંગ અટેક શું હોય, સોશિયલ એન્જિનિયરિંગ શું હોય. સો ટાઈપ્સ ઓફ થ્રેટ્સ. સૌથી પહેલા છે મેલવેર. ઓકે, મેલવેર ઇઝ અ કાઇન્ડ ઓફ વાયરસ કે જે તમારા પીસીમાં આવે તો તમારી ઇન્ફોર્મેશન ગાયબ કરી નાખે, ડિલીટ કરી નાખે, ઓર તમારું જે ડોક્યુમેન્ટ્સ હોય તો એની અંદરના ટેક્સ્ટ એન્ડ કન્ટેન્ટ બદલી નાખે, એન્ડ એના બદલામાં તમારી પાસે રૂપિયા માંગે કે મને આટલા રૂપિયા આપો તો અમે તમને એનું ડિક્રિપ્ટિંગ ફોર્મ આપીએ. ઓકે, મેલવેર ઇન્ક્લુડ્સ ધ વાયરસીસ, વોર્મ્સ, ટ્રોજન એન્ડ સ્પાઈવેર. તો આ જે છે ને તે ટાઈપ્સ ઓફ વાયરસ છે. It destroys the IT systems and steals the sensitive data such as a bank details. કે મેં જેમ કીધું કે તમારા ફોન કે તમારા લેપટોપ કે તમારી સિસ્ટમમાંથી ઇમ્પોર્ટન્ટ ડેટા લઈને એને લીક કરી દે, just like the bank details. Example, clicking on an unknown email link that secretly installs a virus. Okay, now second is spam. Okay, તમે બધાએ જોયું હશે કે આપણા ઈમેલમાં સ્પેમ બોક્સ આવે કે જે વધારાના ઈમેલ્સ જે હોય કે જે માર્કેટિંગના હોય કે જે બીજા બધા બિઝનેસ પર્પઝીસ માટે હોય તો એ બધા ઈમેલ એ આપણા સ્પેમ બોક્સમાં જતા રહે છે, વિચ ઇઝ અ ગુડ થિંગ. સ્પેમ રેફર્સ ટુ ધ અનવોન્ટેડ બલ્ક ઈમેલ્સ, ઓફન એડવર્ટાઇઝમેન્ટ્સ. They may carry malware or waste storage space. Example, an email claiming you have won the 10 lakh rupees, click here. બહુ બધી વખત એવા મેલ આવે કે 10 લાખ રૂપિયા જીતી ગયા છો, અહીંયા ક્લિક કરો, ત્યાં ક્લિક કરો, ને 2-3 ક્લિક કરે એટલે તમારું બેંક ડિટેલ ખાલી, બેંક આખું ખાલી. સો ફિશિંગ થ્રેટ 3. ફિશિંગમાં કેવું હોય કે હેકર જે પણ હોય ને તો એ તમારા પર ફેક વેબસાઇટ મોકલે કે આખી વેબસાઇટ બનાવી હોય કે તો કોઈ એપ બનાવી હોય ને કે ક્લોન કર્યું હોય કે તો ફેક બનાવી હોય તો આપણે એવું જ લાગે કે ના ભાઈ આ તો રિયલ છે. આપણે આપણું લોગિન કરીએ, ડિટેલ્સ નાખીએ અને ત્યાં સુધીમાં તો સુપડા સાફ આપણે હેક થઈ ગયું હોઈએ. સો ફિશિંગ ટ્રિક્સ પીપલ ઇન્ટુ અ ગિવિંગ કોન્ફિડેન્શિયલ ઇન્ફોર્મેશન. કે કેટલીક વખત આપણે પોતાને નહીં ખબર હોય કે આપણે આ ઇન્ફોર્મેશન્સ આપી તે ક્યાં સુધી પહોંચે છે, કોને પહોંચે છે. તો ઇટ યુઝિસ અ ફેક ઈમેલ્સ ઓર ધ વેબસાઇટ ટુ લુક રિયલ. કે મેં જેમ કીધું તે વેબસાઇટ્સ હોય, રિયલ ઈમેલ્સ હોય તો આ બધાની પાછળ હેકર બેઠેલો હોય જે આપણે ખબર નહીં પડતી હોય. આપણે તો એવું લાગે કે આ રિયલ વસ્તુ છે. એક્ઝામ્પલ, અ ફેક બેંક ઈમેલ આસ્કિંગ યુ ટુ અપડેટ યોર અકાઉન્ટ ડિટેલ્સ. હવે માની લો કે તમારું અકાઉન્ટ એ એચડીએફસી બેંકમાં છે. હવે hDFCbank@gmail.com કરીને ઓફિશિયલ મેલ છે એ લોકોનો. હવે હું કાલે ઉઠીને ચાલ હું હેકર બનું છું એન્ડ હું કરું છું hDFCbank@gmail.com ને હું એના પરથી તમને પછી ફેક ઈમેલ મોકલું કે અપડેટ યોર પાસવર્ડ વિધિન 2 days or else you will lost the control on your bank details or the bank accounts. ત્યાર પછી હું તો કરી જ દેવા, આ તો મારી સામેવાળો કરી જ દેશે, મને મળી જશે એક્સેસ. થ્રેટ 4, સોશિયલ એન્જિનિયરિંગ. ધીસ ઇઝ વેરી કોમન સાયબર એટેક. ઓકે, સોશિયલ એન્જિનિયરિંગમાં કેવું થાય છે કે જે પણ હેકર હોય એ તમારી ઇમોશનલ જે વીકનેસ હોય એને ટાર્ગેટ કરે. જેમ કે મારો કોઈ કંઈક ફ્રેન્ડ છે, મને એવું લાગશે કે હું મારા ફ્રેન્ડ સાથે વાત કરું છું બટ બિહાઇન્ડ ધ સીન્સ એ હેકર હશે. તો ધીસ ઇઝ સોશિયલ એન્જિનિયરિંગ અટેક. સોશિયલ એન્જિનિયરિંગ અટેક્સ people's trust instead of technology. Okay, it uses the email spoofing to pretend as someone trusted. Okay, example, a fake teacher email asking students to log in IDs. કે મેં તમને જેમ એક્ઝામ્પલ આપ્યું કે મારો ફ્રેન્ડ છે આવી રીતે અને હું એની સાથે ચેટિંગ કરું છું બટ બિહાઇન્ડ ધ સીન્સ એ કોઈ બીજું હોય છે. તો ધીસ ઇઝ કોલ્ડ ધ સોશિયલ એન્જિનિયરિંગ. નાઉ પ્રિકોશન્સ, કે આપણે કયા કયા પ્રિકોશન્સ રાખવા જોઈએ કે હું દરરોજ ઇન્ટરનેટ 24/7 હવે તો આપણે વાપરતા હોઈએ છીએ તો એનાથી બચવા મારે શું શું કરવું જોઈએ? તો કીપ મેલ સર્વર અપ ટુ ડેટ. ઓકે, મેલ ક્લાયન્ટ્સ શુડ બી કન્ફિગર્ડ વિથ સ્પેમ ફિલ્ટર્સ એન્ડ ધ વાયરસ ચેક્સ. કે આપણા જે પણ મેલ સેક્શન જે છે તો એમાં ફિલ્ટરેશન ઓન રાખવાનું. ઈમેલ શુડ બી એન્ક્રિપ્ટેડ ટુ પ્રોટેક્ટ અગેન્સ્ટ ધ હેકર્સ. નેવર ઓપન સસ્પિશિયસ ઈમેલ ફ્રોમ ધ અનનોન લિંક્સ. કે તમારી પાસે કોઈ પણ અનનોન લિંક આવે છે તેને ઓપન નહીં કરી દેવાની. અને આપણા જે પણ મેસેજીસ છે તે ઓલવેઝ એન્ક્રિપ્ટેડ ફોર્મમાં જ આપણે કોઈક બીજાને મોકલવા જોઈએ. જેમ કે હવે તો બધી જે પણ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ જે છે તે ઓલરેડી આ વસ્તુ કરે જ છે. સ્કેન અટેચમેન્ટ્સ બિફોર ઓપનિંગ ધેમ. ઓકે, ગમે ત્યાં ઓપન નહીં કરી નાખવા કે ડાઉનલોડ કરી નાખ્યું, ઓપન કરી નાખ્યું, ઓકે, તમારો બધો ડેટા ઓપન થઈ જાય નહીં તો. Always use strong passwords with a mix of letters, numbers and symbols. કે
કેપિટલ, સ્મોલ, સ્પેશિયલ કેરેક્ટર્સ, સ્પેસ, અંડરસ્કોર, આ બધાનું કોમ્બિનેશન રાખીને તમે તમારો પાસવર્ડ રાખવાનો વિથ મોર દેન 20 કેરેક્ટર્સ. પાસવર્ડ શુડ બી ચેન્જડ રેગ્યુલરલી. ઓકે, દર એક બે મહિને પાસવર્ડ ચેન્જ કર્યા કરવાનું. કીપ એન્ટીવાયરસ સોફ્ટવેર અપ ટુ ડેટ. ઓકે, તમારા ફોન કે લેપટોપમાં જે પણ એન્ટીવાયરસ જે સોફ્ટવેર હોય છે તેને અપ ટુ ડેટ કરતા રહેવાનું. અવોઇડ પબ્લિક વાઈફાઈ ફોર ધ ચેકિંગ ઈમેલ્સ. ધીસ ઇઝ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ વન. કે આપણે બસ સ્ટેશન કે એરપોર્ટ આ બધી જગ્યાએ જઈએ ને તો કેટલીક જગ્યાએ ફ્રી વાઈફાઈનું હોય છે. ઓલવેઝ અવોઇડ ધેમ, ઓલવેઝ, બિકોઝ મોસ્ટ ઓફ ધ અટેક્સ આર બીઇંગ અટેક્ડ થ્રુ ધ ફ્રી વાઈફાઈ, પબ્લિક વાઈફાઈ ઓનલી. ઓલવેઝ લોક યોર કમ્પ્યુટર વેન યુ સ્ટેપ અવે. ઓકે, કે જ્યારે તમે પણ તમારું કામ પતી ગયું હોય તો તમારે તમારી સિસ્ટમ લોગ આઉટ કરી દેવાની, શટડાઉન કરી દેવાની, એન્ડ ધેન યુ કેન લીવ યોર પ્રિમાઇસીસ. સો ધીઝ આર ધ હોલ ટોપિક્સ રિલેટેડ ટુ ધ સાયબર સિક્યોરિટી. આજના જમાનામાં આપણે સાયબર અટેક્સથી બચવા કઈ કઈ વસ્તુ કરવી જોઈએ. ઓકે.